જય દ્વારકાધીશ મિત્રો, તમે જો છો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર. અને આજે તારીખ છે 1 નવેમ્બર 2025. તો મિત્રો, આગળની એટલે કે 2-3 દિવસ પહેલાંની અપડેટમાં મેં કહ્યું હતું કે 30 અને 31 તારીખમાં હજુ પણ આ સિસ્ટમની અસરથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં માવઠાને કારણે મોટું નુકસાન થઈ શકે તેમ છે, પરંતુ એવું નથી થયું. ગુજરાતના ઘણા જિલ્લામાં આ તારીખોમાં નુકસાનકારી માવઠાથી બચાવ થયો છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાએ બીજી વખત પણ મોટું નુકસાન કર્યું છે. હવે વાત કરીએ આજની પરિસ્થિતિની, તો અરબી સમુદ્રમાં રહેલી સ્ટ્રોંગ ડિપ્રેશન સિસ્ટમ કાલે એટલે કે 31 તારીખે વેરાવળના દરિયા કિનારાથી પશ્ચિમે લગભગ 300 કિલોમીટર દૂર હતી, જે ધીમી ગતિએ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને જેમ જેમ જમીનથી નજીક આવશે તેમ નબળી પડતી જશે. તેમ છતાં આ નુકસાનકારક માવઠાનો રાઉન્ડ પૂરો થઈ ગયો એમ ન સમજવું. આ સિસ્ટમ નબળી પડશે પણ વિખેરાઈ નહીં જાય. એટલે કે હજુ 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી લઈ હળવો વરસાદ પડી શકે છે. તો માવઠાથી આ ભયંકર નુકસાની બાદ ખેડૂતોએ સૌથી પહેલાં શું કામકાજ કરવા જોઈએ, જેથી કરીને નુકસાનીમાંથી વહેલા બહાર નીકળી શકાય, એ માટેનો વિડીયો ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. તો ખેતી અને હવામાનની અગાઉથી જ જાણકારી મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો મારી આ યુટ્યુબ ચેનલ સાચો ગુજરાતીને. હું ખાતરી આપું છું કે જે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે એને આવનારા સમયમાં મોટો ફાયદો થશે. અને તમારે જો ખાતરી કરવી હોય તો એક વખત યુટ્યુબમાં જઈ સાચો ગુજરાતી ચેનલના બધા વિડીયો પૂરેપૂરા જુઓ. આભાર. જય દ્વારકાધીશ.